સુરેશ એકલો એક કામ 20 દિવસમાં પૂરું કરે છે, મહેશ એકલો એક કામ 50 દિવસમાં પૂરું કરે છે. જો એવો 9 દિવસ સાથે કામ કરે તો કુલ કામનો કેટલો ભાગ બાકી રહે? બોલો. જ્યારે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિ ભેગા મળીને કામ કરતા હોય ત્યારે કોઈ દિવસ સમયનો સરવાળો ના થાય. હવે ઐશ્વર્યા એકલી 10 દાડામાં ગટર સાફ કરતી હોય, દીપિકા એકલી 15 દાડામાં ગટર સાફ કરતી હોય, બે જણીઓ ભેગી મળી જાય તો ગટર સાફ કરતા 25 દાડા ના લાગે, ઉપરથી 10 દાડા કરતા ઓછા લાગે. જો વધારે દાડા લાગે તો પછી બે જણાએ વાતો જ કરી હોય નકરી. એટલે જ્યારે બે કે તેથી વધારે વ્યક્તિ ભેગા મળીને કામ કરે ત્યારે ક્ષમતાનો સરવાળો થાય, સમયનો ના થાય. તો પહેલા ક્ષમતા ગોતવા કામ ધારવું પડે. સુરેશ એકલો 20 દિવસમાં, મહેશ એકલો 50 દિવસમાં કામ ધારીએ. ધારો કે 100 કામ કરવું છે આપણે. કેટલું કામ કરવું છે? 100 કામ કરવા 20 દાડા તો રોજનું 5 કરતા હોય. 100 કામ કરવા 50 દાડા રોજનું 2 કરતા હોય. બે જણા ભેગા મળીને જીકમ જીક કરે તો આ કે હું 5 કરું, આ કે હું 2 કરું, તો રોજનું 7 કામ થવા માંડે લ્યા. હવે તમને કીધું જો એ 9 દિવસ સાથે કામ કરે, એટલે રોજનું 7 કામ થતું હોય તો 9 દિવસમાં કેટલું કામ થાય લ્યા? તો 7 × 9 = 63. 9 દિવસમાં 63 કામ થાય. પણ મને કેટલું થાય એવું નથી પૂછ્યું. મને પૂછ્યું કેટલો ભાગ બાકી રહે. તો 100 માંથી 63 થઈ ગયું તો બાકી કેટલું રહ્યું હોય લ્યા? સાહેબ 37 બાકી રહ્યું હોય. કેટલામાંથી? 100 માંથી. તો આટલું કામ બાકી રહે 37/100. આ બધા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, મારા ઘરના નથી.